ફાયર સેફટી મુદ્દે સરકારની લાલ આંખ બાદ જાગ્યું તંત્ર. મધ્ય પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં અનેક યુનિટ સીલ. અમદાવાદમાં દલિતોનો વિરોધ યથાવત. કલેક્ટર કચેરીએ આપ્યો આવેદનપત્ર. જિગ્નેશ મેવાણીની અટકાયત. અમદાવાદ એરપોર્ટ પર પીએસઆઈએ ડીસીપીને મારેલા લાફા પ્રકરણની પ્રાથમિક તપાસમાં બંનેની ભૂલ તો પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓની કામગીરી અંગે જાહેર કર્યો પરિપત્ર. શંકરસિંહ વાઘેલાના મોદી પર પ્રહાર. કહ્યું મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત તો હવામાન વિભાગ દ્વારા હજી ભારે વરસાદની આગાહી. પ્રાથમિક શિક્ષણમાં પાસ નાપાસની પ્રથા ફરી શરૂ કરવા વિચારણા. કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાનને કરાઈ રજૂઆત. આગામી શૈક્ષણિક સત્રથી લેવાઈ શકે છે નિર્ણય. અને ઉરીમાં આતંકી હુમલા બાદ એક તરફ સરકાર કડક પગલાની તૈયારીમાં તો ગુજરાતમાં પણ ઠેર ઠેર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફટી મુદ્દે શહેરીની હાઈરાઇઝ બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે હાઈકોર્ટમાં થયેલી અરજીના પગલે કોર્પોરેશનને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો, જેના પગલે કોર્પોરેશને મીઠાખડી વિસ્તારમાં આવેલી સાકાર 5 બિલ્ડિંગ સીલ કરી છે. હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ મારી પાસે જે દ્રશ્યો જોઈ શકો છો કે સાકાર 5 જે બિલ્ડિંગ છે તેને સીલ મારવામાં આવી છે. કોર્પોરેશને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાઈરાઇઝ બિલ્ડિંગો સીલ કરવાની જે શરૂઆત કરી છે. આજે ખાસ કરીને વાત કરીએ તો જે ફાયર સેફટીનો જે મુદ્દા ઉપર અરજી થઈ હતી હાઈકોર્ટની અંદર, એ જે અરજીને લઈને જે એનઓસી નથી લેવામાં આવ્યું ફાયર સેફટીના મુદ્દે, એ તમામ જે મુદ્દે છે મુદ્દે લઈને જે હાઈરાઇઝ બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સાકાર 5 બિલ્ડિંગની જે સીલ કરવામાં આવ્યું છે, આસપાસ આપ જે દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે એમ્પ્લોઈઝ છે, ખાસ કરીને કોમર્શિયલ બિલ્ડિંગના જે એમ્પ્લોઈઝ છે, એમ્પ્લોઈઝ પણ જે બહાર જોવા મળી રહ્યા છે. તો આગળ હવે કોર્પોરેશનમાં શું પગલાં લે છે, એનઓસી બાબતે જે બિલ્ડિંગ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમાં ચેરમેન શું કયા પ્રકારના પગલાં લે છે તે જોઈ રહ્યું. કેમેરામેન નિલેશ પટેલ સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. પહેલા ફટાકડા અને હવે ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકાએક હરકતમાં આવી ગયું છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ આ રિપોર્ટમાં. હાઈકોર્ટની લાલ આંખ, એએમસી આવ્યું હરકતમાં. હાઈકોર્ટની ફટકાર બાદ એએમસી ફાયર સેફટી મુદ્દે અચાનક હરકતમાં આવી છે, જે અંતર્ગત એએમસીના 3 ઝોનમાં એસ્ટેટ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ બહુમાળી કોમર્શિયલ ઇમારતોને સીલ મારી દીધા છે. શહેરમાં કુલ 2500 જેટલી બહુમાળી ઇમારતો આવેલી છે, જે પૈકી 900 જેટલી ઇમારતોમાં ફાયર સેફટીની એનઓસી સંબંધી વિવાદ ઉભો થયો હતો. ત્યારે એક નજર કરીએ સીલ કરવામાં આવેલી ઇમારતોની યાદી પર, તો મધ્ય ઝોનમાં નાહર સેન્ટરમાં 113 યુનિટ સીલ કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં સાકાર 5 ના 139 યુનિટ, જ્યારે અશોકા ચેમ્બરના 56 યુનિટ, જ્યારે નેશનલ હેન્ડલૂમ ઇમારતને સીલ કરવામાં આવી છે, જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં સફળ પ્રેલ્યુડના 127 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. આગામી 22 તારીખે હાઈકોર્ટમાં મુદત છે, એ દિવસે અમે એક આખો એક્શન પ્લાન રજૂ કરવાના છીએ કે જેમાં જે બિલ્ડિંગમાં એનઓસી ન હોય તો એના માટે ક્યારે અને કેવી રીતે કામગીરી કરવાના છો એની અમે એક આખો એક્શન પ્લાન રજૂ કરનાર છીએ અને એ એક્શન પ્લાન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો એએમસીની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ શરૂ કર્યું છે, જેમાં ફાયર સેફટીની સિસ્ટમ તો જોવા મળી, પરંતુ સિસ્ટમના તમામ સાધનોના રખરખાવમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી. ક્યાંક મશીનો ધૂળ ખાતા જોવા મળ્યા તો ક્યાંક મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે કોર્ટની ફટકાર બાદ સક્રિય થયેલા એએમસી તંત્રની સીલિંગ ઝુંબેશ કેટલા દિવસ સુધી ચાલે છે. અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ. ગાંધીનગરથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આ ન્યૂઝ પર નજર કરવામાં આવે તો ગાંધીનગરમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં પાસ અને નાપાસની પ્રથાનો જે મામલો છે તેમાં જે અપડેટ સાંપડી રહી છે તે મુજબ રાજ્ય સરકારની પ્રથા ફરીવાર શરૂ કરવા માટે વિચારણા હાથ ધરાઈ છે.
કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાનને રજૂઆત પણ કરવામાં આવી છે. પ્રકાશ જાવડેકર તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે હતા, ત્યારે કેન્દ્ર સરકારે પાસ નાપાસની પ્રથાને છૂટછાટ હજી સુધી નથી આપી. આગામી શૈક્ષણિક સત્રથી અમલમાં આવે તેવી શક્યતા અત્યારે સેવાઈ રહી છે. હાલમાં ગ્રેડ આપવાની પ્રથા ચાલી રહી છે. તેનાથી હટીને પ્રાથમિક શિક્ષણમાં હવે પાસ નાપાસની પ્રથાને ફરી એકવાર રાજ્ય સરકાર વિચારણામાં ઉતારી રહી છે. હિતલ પારેખ આ વિષય પર વધુ માહિતી સાથે ફોન લાઈન પર. હિતલ, ફરી એકવાર પાસ અને નાપાસની પ્રથા વિચારણામાં મુકાઈ છે, શું અપડેટ છે? સંજીવની, ખાસ કરીને તમને જણાવી દઉં કે જે પ્રકારે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રાથમિક શિક્ષણમાં પાસ નપાસની પ્રથા રદ કરવામાં આવી હતી. જોકે તેના લાંબા ગાળાના જે પરિણામો આવ્યા છે એ પરિણામોને કારણે ક્યાંક ને ક્યાંક હવે પાસ નપાસની પ્રથા પુનઃ દાખલ કરવાની દિશામાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકર ગુજરાત આવ્યા હતા, ત્યારે તેઓની સમક્ષ પણ આ અંગેની રજૂઆત થઈ હતી. એટલે કેન્દ્ર સરકાર દ્વારા હવે મંજૂરી મળતાની સાથે જ આવતા શૈક્ષણિક સત્રથી પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પાસ નપાસની પ્રથા દાખલ કરવાની વિચારણા રાજ્ય સરકાર કરી રહી છે. જી સંજીવની. હિતલ, સમગ્ર માહિતી માટે આભાર. આગળ વાત કરીએ, મહેસાણા ખાતે યોજાયેલી બેઠક બાદ હવે મધ્ય ગુજરાતમાં કારોબારી બેઠક યોજાશે. આણંદમાં આગામી 30 સપ્ટેમ્બરના રોજ ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે. 2 દિવસીય પ્રદેશ કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ અને વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ કારોબારી છે, જેમાં આગામી રણનીતિ તથા કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપે 2017ની ચૂંટણી માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. મહેસાણા ખાતે યોજાયેલી સંગઠનની બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે 2017ની ચૂંટણી હાલ કરતા પણ વધારે સારા દેખાવ સાથે જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી અને તે પણ જણાવ્યું કે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપમાં બાકી રહેલી હોદ્દાઓની વરણીની કામગીરી પણ પૂર્ણ કરી દેવાશે. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર ખાતે આણંદમાં અમે મળી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના તમામ સ્તરના લોકો સાથે મળીને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પુનઃ પ્રજાનો વિશ્વાસ પ્રસ્થાપિત સંગઠનના આધાર ઉપર કરે, સરકારની યોજનાઓ પણ નીચે સુધી લઈ જાય. સુરતમાં કોંગી આગેવાનો સહિત કાર્યકર્તાઓએ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ ગુમ થયા હોવાના પોસ્ટરો ઠેર ઠેર લગાવ્યા હતા. પ્રજાના પ્રશ્નોને વાચા ન મળતા પોસ્ટરો અમરેલી વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. પોસ્ટર લગાવવાની સાથે તેમાં જણાવાયું છે કે જે કોઈ ધારાસભ્યને શોધી લાવશે તેમને યોગ્ય વળતર પણ આપવામાં આવશે. તો આ તરફ અમદાવાદમાં દલિત સમાજની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે મહિલાઓએ રસ્તા રોક્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓએ રસ્તા પર બેસીને વિરોધ દર્શાવ્યો હતો. દલિત અત્યાચાર પીડિત સમિતિના 200 જેટલા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે. મંજૂરી વગર કાર્યક્રમ યોજવામાં આવતા દલિત નેતા જિગ્નેશ મેવાણી સહિત 200 કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે બંદોબસ્ત ચુસ્ત કરી દીધો હતો. તો વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં ઉરીમાં આતંકવાદી હુમલા મુદ્દે પ્રધાનમંત્રી મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તમે ખીર ખાવા જાઓ છો અને તેઓ શીર લઈ જાય છે. તમારા ભાષણો, તમારી ભાષા, તમારી ડિપ્લોમસી, તમારી કૂટનીતિ જે કહેવાય આ બધું ભાષણો અને આડેધડ તમારા નિવેદનો, એના લીધે તમે પ્રત્યક્ષ રીતે આતંકવાદીઓને ઉશ્કેરી રહ્યા છો. કેક કાપવા જાઓ છો, તમે ખીર ખાઓ છો નહીં, શીર ઉઠાવી લેશે. 19 લોકોના શીરની આખા શરીર ભરી ગયા. એને મહિનાઓ નથી થયા હમણાં જ. તો તમારે એવા ભાષણો નહીં કરવા જોઈએ કે 10 માથા વાઢી લાવો કે પાકિસ્તાન શું સમજે, લવ લેટર લખવાનું બંધ કરી દેવો ને એવી વાહિયાત ભાષા, જે ટપોરી ભાષાનો ઉપયોગ કરીને તમે કદાચ મતદારોને તમે છેતરી શકતા હશો, પરંતુ ઇન્ટરનેશનલ ડિપ્લોમેસીમાં આ તમારી હાર છે.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાનો પુરાવો આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમાલપુર વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતા બિલ્ડર હનીફ શેખનું મોત થયું છે. શહેરના જમાલપુર વિસ્તારમાં કાટની મસ્જિદ પાસે બિલ્ડર હનીફ શેખ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે અજાણ્યા શખ્સો એક્ટિવા પર આવી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ હનીફ શેખને લોકો હનીફ દાઢીના નામે ઓળખતા હતા. असुरक्षित अमदावाद, बिल्डर हनीफ शेख पर फायरिंग. अजाण्या शख्सोए कर्યું फायरिंग. फायरिंग बाद બિલ્ડરનું મોત. અંગત અદાવતની આશંકા. પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ. 17 રાતના 11:30 આસપાસ ગાયકવાડ વિસ્તારમાં નવી ચાલી 3 રસ્તા કહેવાય છે, ત્યાં આગળ એક ફાયરિંગનો બનાવ બનેલો. એક્ટિવા પર 2 અજાણ્યા ઇસમો હેલ્મેટ અને માસ્ક પહેરીને આવેલા અને અચાનક ત્યાં હનીફભાઈ નિઝામુદ્દીન શેખ ઉપર ફાયરિંગ કરેલું. એ ફાયરિંગમાં એમને ગોળી વાગતા ઈજા થયેલી અને ઈજા દરમિયાન એમને એ બાબતમાં ગુનો નોંધી અને આગળની તપાસ ચાલુ ને એને સારવાર દરમિયાન એ સારવારમાં હતા વીએસમાં અને સારવાર દરમિયાન એમનું મોત નિપજેલ છે. પોલીસ ઘટના સ્થળ પર તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે કે એક્ટિવા પર 2 ઈસમો આવે છે અને બાદમાં ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે. બીજી તરફ સૂત્રોની જો વાત માનીએ તો કેટલાક શખ્સો સાથે છેલ્લા ઘણા સમયથી તેને અણબનાવ બન્યો હતો અને કેટલાક લોકો સાથે ઝઘડો પણ થયો હતો. તો હાલ પોલીસ માની રહી છે કે સોપારી કિલિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે. હનીફભાઈ નિઝામુદ્દીન શેખ જે કાચની મસ્જિદ નજીક ગાયકવાડ વિસ્તારમાં રહે છે અને પોતાનો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. સર, અગાઉ ક્યારે એમની પર કોઈ ફાયરિંગનો બનાવ, કોઈ ધમકી કે એવું કંઈ મળ્યું હોય, એવું કંઈ જાણવા મળ્યું? ના, આવી કોઈ હકીકત અગાઉ કંઈ જાહેર થયેલ નથી કે આવી કોઈ જાણવા મળેલ નથી કે ભાઈ અમને કોઈ ધમકી મળી હોય કે અગાઉ ફાયરિંગ એવું કોઈ હકીકત જાણવા મળેલ નથી. આગળની દિશાઓ કઈ દિશા? આગળની દિશાઓ તમામ પુરાવા આધારિત આગળ તપાસ કરવામાં આવશે અને જે કોઈ એમાં પુરાવા આધારે જે જવાબદાર ઠરશે એની વિરુદ્ધમાં જરૂરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે ફાયરિંગ કરનાર કોણ હતા અને કેમ ફાયરિંગ કર્યું છે તે હજી સુધી જાણી શકાયું નથી. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફાયરિંગ કરનાર બંને શખ્સોને શોધવા તપાસ શરૂ કરી છે. મૌલિક દામેચા સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. મેગા સિટી, દોડતું ભાગતું શહેર, વર્તમાનમાં જીવતું શહેર, આવા તો કંઈ કેટલાય નામ અમદાવાદને મળ્યા છે. પરંતુ હવે શરમ સાથે કહેવું પડે છે કે અમદાવાદને ક્રાઇમ સિટીનું પણ ઉપનામ મળી ગયું છે. આ અમે નથી કહેતા, પણ આ આંકડાઓ કહે છે. વિશ્વાસ ન આવતો હોય તો જોઈએ આ અહેવાલ. ઓગણીસ દિવસમાં 8 હત્યા, 3 વ્યક્તિ પર ફાયરિંગ. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા બાદ આઈપીએસ અધિકારીઓની બેઠક યોજી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર કાબુ લાવવા માટે ગૃહમંત્રી દ્વારા કડક સૂચન અપાયું છે. પરંતુ અમદાવાદ પોલીસ તો લુખ્ખા તત્વોની જાણે લાજ કાઢતી હોય તેમ મળ ઉકેલા ગુનાઓ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ દિશાહીન હવા ત્યાં મારી રહી છે. આ વાત બિલકુલ જગજાહેર છે, જે મુજબ રાજ્યમાં હત્યા અને જાહેરમાં ફાયરિંગના બનાવોમાં વધારો જોવા મળ્યો. શહેરમાં બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો તારીખ 2 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ પર જૂની અદાવતમાં ફાયરિંગ થયું હતું. તારીખ 4 સપ્ટેમ્બરના રોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10 વર્ષના માસૂમની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તારીખ 12 સપ્ટેમ્બરના રોજ ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક આધેડને જૂની અદાવતમાં ચપ્પાના ઘા ઝીકી તેની હત્યા કરવામાં આવી હતી. તારીખ 12 સપ્ટેમ્બરના રોજ વધુ એક હત્યા કાગડાપીઠ પોલીસ હદ વિસ્તારમાં બની હતી. પતિથી કંટાળેલી પત્નીએ જ દસ્તો મારી ગળે ટૂંપો આપી પતિની હત્યા કરી નાખી હતી. તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રાત્રિએ એસજી હાઈવે પાસે કસાઈ ઉપર કેટલાક લોકો દ્વારા જીવલેણ હુમલો થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તારીખ 13 સપ્ટેમ્બર રાત્રિએ જ રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંગત અદાવતમાં યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવાનો પ્રયાસ સામે આવ્યો હતો. તારીખ 16 સપ્ટેમ્બર ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવક સહિત એક આધેડને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તારીખ 17 સપ્ટેમ્બરે રાત્રે વાડજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પતિએ ચારિત્ર્યની શંકામાં પત્નીની હત્યા કરી નાખી હતી. તારીખ 17 સપ્ટેમ્બરે રાત્રે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ અને હત્યાની ઘટના બનવા પામી હતી. તારીખ 18 સપ્ટેમ્બરના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વૃદ્ધ મહિલાની ઘરમાં જ
લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. એક તરફ રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતી વાતો કરી રહી છે, ગુજરાત પોલીસ પણ સુરક્ષાના ડંકા જોરશોરથી વગાડી રહી છે. જોકે માત્ર 19 દિવસમાં જ શહેરમાં 8 હત્યા સહિત 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે, જે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. મૌલિક દામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વાત કરીએ ભરૂચની તો સોલ્વન્ટ કંપનીમાં ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી. જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ગેસ લીકેજ થયો છે. લીકેજની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે આસપાસના 2 થી 3 ગામમાં ગેસની અસર પણ થઈ છે. આ ઘટનાને પગલે શાળામાં પણ રજા આપી દેવાઈ છે. ગેસ લીકેજની ઘટનાને પગલે ફાયરની ટીમો દોડી આવી અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ભારે જહેમત બાદ લીકેજ પર કાબુ મેળવી લેવાયો છે. લીકેજ પર કાબુ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. અમદાવાદમાં ડીસીપીને પીએસઆઈ દ્વારા લાફો મારવાના મામલે ડીસીપી ગઢવીની પણ ભૂલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે બંને પક્ષે ભૂલ હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો. પીએસઆઈ આરએફ ચૌધરીએ સીસીટીવી ફૂટેજ માંગ્યા છે, તેમજ એરપોર્ટ ઓથોરિટી પાસે પણ ફૂટેજ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર થોડા દિવસ અગાઉ વડાપ્રધાનના આગમન પહેલા પીએસઆઈ આરએફ ચૌધરી અને આઈપીએસ એસકે ગઢવી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે પીએસઆઈ દ્વારા આઈપીએસ અધિકારીને લાફો મારી દેતા આખો મામલો વિચક્યો. ત્યારે આ મામલે પ્રાથમિક રિપોર્ટમાં બંનેની ભૂલ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડોદરામાં સાવલીમાં એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા પોલીસ ચિંતામાં મુકાઈ ગઈ હતી. શરીર પર ડીઝલ રેડીને તેણે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે તે શરીર પર આગ ચાંપે તે પહેલા રાવપુરા પોલીસે તેને ઝડપી લીધો હતો. આત્મવિલોપન કરનાર યુવકનું નામ સંદીપ છે અને તે વસંતપુર ગામનો વતની છે. સંદીપનો આક્ષેપ છે કે સાવલી પીએસઆઈએ એચ.એન. અજરાએ તેને બંદૂકથી ઉડાવી દેવાની ધમકી આપી અને પીએસઆઈ અવારનવાર ત્રાસ પણ આપે છે. આ મામલે યુવકે ડીસીપીને પત્ર લખીને ધમકી આપનાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવાની માંગ કરી અને આ માંગ સાથે તેણે આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો છે. મારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદો દાખલ કરાવે. છેલ્લા 6 મહિનામાં 3 ખોટી ફરિયાદો મારા વિરુદ્ધ દાખલ કરેલી છે. આજથી 6 માસ પહેલા મેં અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ હોવા છતાં સાવલી પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ આપેલી છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. 2 દિવસ પહેલા પણ મેં ડીએસપી સાહેબને ફરિયાદ આપેલી હતી અને અગાઉ પણ 6 મહિના પહેલા આપેલી હતી ફરિયાદ. આવી રીતે મેં 3 થી 4 વખત ફરિયાદ આપેલી છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી અને સાવલી પીએસઆઈ વારંવાર આવી રીતે હેરાન પરેશાન કરે છે. 2 દિવસ પહેલા પણ મને માર ઢસડીને માર મારવામાં આવેલો હતો, રફડવાનો પ્રયાસ કરેલો હતો અને સાવલીમાં જાહેરમાં ગાળાગાળી કરીને એન્કાઉન્ટર કરી નાખવાની ધમકી આપી લીધી. એના પણ સીસીટીવી કેમેરા બીવાય બેંક પાસે હશે ત્યાં બાજુમાં. આજે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો છે કલેક્ટર કચેરી ખાતે. આત્મહત્યા કરવાની છે, કદાચ હવે કઈ નહીં થાય આત્મહત્યા કરી પણ લઈશ. અહીંયાથી છૂટીને ગમે કોઈ પણ જગ્યાએ જઈને કરી લઈશું. આગળ વાત કરીએ નડિયાદથી મહેમદાબાદ રોડ પર આવેલા અરેરા પાટિયા પાસે સવારે 11 વાગ્યાના સમયે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. રિક્ષા પર પહેલાથી નમી ગયેલું વૃક્ષ પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 શિક્ષિકા અને આંગણવાડી કર્મચારીનું મોત થયું, જ્યારે 2 બાળકો તથા રિક્ષા ડ્રાઈવરને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ દરમિયાન કેસમાં વકીલ તરીકે ન હોવા છતાં દલીલ કરવા જતા વકીલની અટકાયત કરવામાં આવી તેમજ કોર્ટમાં બહાર મોકલી દેવામાં આવ્યા. મુંબઈની એસએનડીટી યુનિવર્સિટીના કેસમાં વકીલ વાયસી કોન્ટ્રાક્ટર દલીલ કરવા ઉભા થયા ત્યારે જસ્ટિસ પાલે તેમને દલીલ કરતા અટકાવ્યા હતા. છતાં વકીલે દલીલ ચાલુ રાખતા જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી હતી તેમજ વકીલની અટકાયત કરી કોર્ટ પરિસર બહાર લઈ જવા આદેશ કર્યો હતો. તો આ તરફ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજે 2 વકીલો વચ્ચે કોઈ એક કેસને લઈને ઉગ્ર બોલાચાલી થયા બાદ છૂટા હાથની મારામારી થઈ હતી. જો કે કોર્ટમાં જ મારામારી થતા સિનિયર વકીલોએ વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ઉરીમાં ભારતીય સેના પર આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને મોરબીના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શહીદીને વરેલી વીર જવાનો માટે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આતંકવાદી હુમલાના પ્રત્યાઘાત બાળ માનસ પર જોવા મળ્યા હતા અને બાળકોએ પણ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની પ્રેરિત આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ દેવા માટે માંગ કરી હતી.
તો આ તમામ વિદ્યાર્થીઓએ શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોરબીના આ દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં આતંકવાદ સામે લડતા લડતા જે જવાનો પોતાની જાતને ગુમાવી બેઠા છે તેવા શહીદોને આજે નાના ભૂલકાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તો જૂનાગઢમાં ઉરી હુમલામાં શહીદ જવાનોને કેશોદના બાલા ગામના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હિન્દુ મુસ્લિમ લોકોએ સાથે મળીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉરીમાં થયેલા આતંકી હુમલાના પડઘા સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ પડી રહ્યા છે. આતંકી હુમલાને પગલે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન મુદ્દે ભારતે બહુ કડક વલણ અપનાવવું જોઈએ. ગઈકાલે ઉરીમાં જે ઘટના ઘટી એ પ્રમાણે મોદી સાહેબ જે બોલ્યા હતા કે આપણો એક સૈનિક મરે તો આપણે 10 મારીશું, તે પ્રમાણે મોદી સરકારે હવે કડક વલણ લઈને અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. જવાબ નહીં આપે તો ભારતની હાલત હજી પણ ખરાબ થઈ જશે અને એ ખરેખર આપણી પબ્લિકને જોઈ શકાય નહીં. એટલે પબ્લિકે સરકારને વિનંતી કરવી જ જોઈએ કે આપણે પાકિસ્તાનને બહુ ખરાબ અને જડબાતોડ જવાબ આપવો જોઈએ. હવે બિલકુલ સમય આવી ગયો છે અને જે લોકો વર્તન કરી રહ્યા છે એની સામે કડક પગલાં એ લોકોના લેવા જ જોઈએ. કારણ કે મોદી સાહેબે જે રીતે કહ્યું હતું કે તમે એક મારશો તો અમે 10 મારીશું, પણ હવે એનો સમય આવી ગયો છે, સમય પાકી ગયો છે અને કોઈ પણ સંજોગે જો સરકાર આના ઉપર કોઈ પગલાં નહીં ભરે તો ગમે ત્યારે સરકાર ઉપર આ લોકોનું પ્રેશર વધી જશે. આગળ વાત કરીએ અરવલ્લીના મોડાસા તાલુકાની બ્લોક હેલ્થ કચેરીમાં નકલી કાર્ડ કાઢીને સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાડવાનું કામ કરવામાં આવ્યું છે. જેમાં બ્લોક હેલ્થ કચેરીમાં ઓપરેટર તરીકે કામ કરતા આરોપી વિનોદ વણઝારાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ખોટી રીતે આ અમૃતમ અને વાત્સલ્ય યોજનાના નકલી કાર્ડ બનાવતો હતો તેમજ લાખો રૂપિયાનું કૌભાંડ આચરતો હતો. ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વિજય રૂપાણીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોકલ હેડ ઓફિસના ખાતમુહૂર્તમાં હાજરી આપી હતી. તો બેંકના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યે બેંકના કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે સીએમ અને પીએમના સ્વપ્નને આગળ વધારવાની પણ વાત કરી હતી. અને હવે વાત કરીએ મેઘરાજાની રીએન્ટ્રીની. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે. આથી તાપી નદી પર આવેલો કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. તો છેલ્લા 3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે. આથી તાપી નદી પર આવેલો કોઝવે બંધ કરવામાં આવ્યો હતો. અરબી સમુદ્રમાં સાયક્લોનને પગલે અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર રીએન્ટ્રી કરી છે. ત્યારે છેલ્લા 3 દિવસના 24 કલાકમાં અમરેલીમાં 102 મિલીમીટર, તો રાજુલામાં 45 મિલીમીટર, જાફરાબાદમાં 72, લીલિયામાં 52, બગસરામાં 98, સાવરકુંડલામાં 46, વડિયામાં 72, ખાંભામાં 93, ધારીમાં 96, લાઠીમાં 78 અને બાબરામાં 43 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સતત પડેલા 4 દિવસના વરસાદને કારણે શેત્રુંજી નદી 2 કાંઠે વહે છે. ગાગડિયો અને સાતલડી નદીમાં પણ પાણીના પૂર જોવા મળી રહ્યા છે. ત્યારે નદીઓ બંને કાંઠે વહેતા માનો મહેરામણ ઉમટી પડ્યું હતું. બીજી તરફ જીવાદોરી સમાન ડેમ ખાલીખમ હતા. પણ 4 દિવસના વરસાદથી ખોડિયાર ડેમમાં 10 ફૂટ પાણી, બગસરાના મુંજાયસા ડેમમાં 13.5 ફૂટ પાણી અને જેબી ડેમમાં 6 ફૂટ પાણીની આવક થઈ છે. છેલ્લા 3 દિવસમાં જે વરસાદ પડ્યો તેમાં આ 10 ડેમમાંથી 4 ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થયેલી છે. જેમાં ધાતરવડી 1, 2, ખોડિયાર અને રાયડી ડેમમાં પાણીની આવક સારી થઈ છે. ખોડિયાર ડેમમાં હાલમાં 40% પાણી જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ધાતરવડી 1, 2 અને રાયડીમાં અંદાજિત 70 થી 75% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ભાદરવામાં મેહુલિયો મહેરબાન થયો છે. ત્યારે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે રાજુલાથી વીજપડી જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે નદીમાં પૂર આવતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેથી ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તો આ તરફ અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલાતા દાતરડી ગામની નદી 2 કાંઠે વહેતી થઈ હતી. નદી 2 કાંઠે વહેતા 3 ભેંસો પાણીમાં તણાઈ હતી, જ્યારે વરસાદને કારણે દાતરડી ચાંસ બંદરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો હતો. તો આ તરફ ગીર સોમનાથમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોની ચિંતા પણ દૂર થતી જોવા મળી. ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો કોડીનારમાં 4 ઇંચ, સાલાલામાં 3 ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ, ઉનામાં 2 ઇંચ અને વેરાવળમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 2 દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 2 દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં પવન સાથે વરસાદ નોંધાયો છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિઝનનો 75% જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એસીપી અને પીએસઆઈની કામગીરીને લઈ પરિપત્ર જાહેર કર્યો છે. ફરજ પરના મુદ્દાઓને પોલીસ કમિશનરે આ પરિપત્ર જાહેર કર્યો, તેમજ આગામી સમયમાં પરિપત્ર મુજબ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. ગુનાઓ દરમિયાન પોલીસ વિઝિટેશનનો પરિપત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ભાવનગરના એક પતિએ પત્નીને જીવતી સળગાવી દેવાના બનાવે શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પતિના અન્ય યુવતીના સંબંધના કારણે પત્નીનો કરુણ અંજામ આવ્યો, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુએ માથું ઊંચક્યું છે. અત્યાર સુધીમાં 20 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જ્યારે 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. વરસાદના કારણે પાણીજન્ય રોગે માથું ઊંચક્યું છે. ભરાઈ રહેલા વરસાદી પાણીને લઈ એડિસ મચ્છરના બ્રીડિંગ જામી રહ્યા છે. જિલ્લામાં એક માસમાં મેલેરિયાના 79 કેસ નોંધાયા છે. અમરેલી કુકાવાવ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો અને અન્ય ઈજાગ્રસ્તોને પણ સારવાર માટે ખસેડાયા. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બોટાદના ગઢડામાં પોલીસ સ્ટેશનની સામે આવેલી ગૌતમ ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તાળા તોડી દુકાનની અંદર રહેલી હજારોની રોકડ લઈને નાસી છૂટ્યા હતા. જ્યારે આ અંગે પોલીસ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વિજય રૂપાણીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોકલ હેડ ઓફિસના ખાતમુહૂર્તમાં હાજરી આપી હતી, તો બેંકના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ બેંકના કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે સીએમ અને પીએમના સ્વપ્નને આગળ વધારવાની પણ વાત કરી હતી. અમદાવાદના ડિસેબિલિટી એડવોકેસી ગ્રુપ દ્વારા આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. જે રીતે મોંઘવારી વધી રહી છે તે રીતે તેઓને યોગ્ય પેન્શન અને બીજા વળતર મળવું જોઈએ તેવી માંગ કરાઈ. આ સિવાય તેઓએ સંત સુરદાસ યોજના અને અન્ય યોજનાનો લાભ મળવો જોઈએ તેવી પણ માંગ કરી છે. નડિયાદની સીબી પટેલ આર્ટ્સ કોલેજ ખાતે યુથ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જેમાં ગુજરાત યુનિવર્સિટી વિભાગ 2ની 30 કોલેજોના 1500 વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.